અંધશ્રદ્ધાના નામે 5 વર્ષની બાળકીની નિર્મમ હત્યા કરાતા ચકચાર મચી ગઈ છે। ગુજરાતના છોટાઉદેપુર જિલ્લામાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં એક ભુવાએ 5 વર્ષીય બાળકીની કુહાડી વડે હત્યા કરી દીધી, જે અંધશ્રદ્ધાના કારણે થયું હોવાનું જાણવા મળ્યું છે। સુરત શહેર જિલ્લા મહિલા સંઘ, સત્યશોધક સભા સુરત અને નવોદય ટ્રસ્ટ આ જઘન્ય ઘટનાનો ઘોર વિરોધ કરે છે। ઉપર જણાવેલ તમામ સંગઠનના પ્રતિનિધિઓએ સંયુક્તપણે જણાવ્યું હતું કે એક તરફ દેશ વિકસિત ભારતનું સ્વપ્ન જોઈ રહ્યું છે, ત્યારે બીજી તરફ આજના યુગમાં પણ અંધશ્રદ્ધા જેવી અમાનવીય માન્યતાઓને કારણે નિર્દોષ બાળકીની હત્યા થવી ખૂબ જ દુઃખદ અને નિંદનીય છે। ગુજરાતમાં અંધશ્રદ્ધા વિરોધી કાયદો તો બન્યો છે, પણ આ કાયદાનું કડકપણે અમલીકરણ કરવાની જરૂર છે। લોકોમાં તો કાયદાનો ડર રહ્યો જ નથી। તમામ ધર્મોમાં અંધશ્રદ્ધાનું પ્રમાણ વ્યાપક રીતે જોવા મળે છે, તેના પર કાયદાની લગામ ખૂબ જ જરૂરી છે। 5 વર્ષની નિર્દોષ બાળકીનો શું ગુનો હતો, તેની નિર્દોષ જિંદગી છીનવી લેવામાં શું તર્ક હતો વગેરે જણાવ્યું હતું। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।